હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સર્કિટ સોલ્વ કરવા માટેની મેથડ કે જેનું નામ રેઝિસ્ટન્સ મેટ્રિક મેથડ છે એના વિશે વાત કરવાના છીએ. રેઝિસ્ટન્સ મેટ્રિક્સ મેથડની મદદથી તમે ખાલી મેટ્રિક્સ ફોર્મ કરી અને મેથેમેટિકલી ઇક્વેશન સોલ્વ કરી I1, I2 અને I3 ની વેલ્યુ અથવા તો જે બ્રાન્ચ કરંટ છે, જેવી રીતે મેશમાં આપણે ઇક્વેશન બનાવી અને I1, I2, I3 શોધીએ છીએ, એવી જ રીતે અહીંયા મેટ્રિક્સ બનાવી અને તમે I1, I2 અને I3 ની વેલ્યુ શોધી શકો છો. રેઝિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ આપણે એક્ઝામ્પલ સાથે એને સમજવા ટ્રાય કરીએ કે કઈ રીતે તમે મેટ્રિક્સ ફોર્મ કરી શકો છો. અહીંયા એક સર્કિટ આપી છે જેની અંદર આપણે કરંટ શોધવાનો છે 12 વોલ્ટની બેટરીમાંથી ફ્લો થતો. તો સૌથી પહેલા રેઝિસ્ટન્સ મેટ્રિક્સ મેથડમાં એ યાદ રાખો કે સર્કિટની અંદર જેટલી લૂપ હશે અથવા તો મેશ હશે, જેટલી મેશ એટલા તમારે એટલા બાય એટલાનો મેટ્રિક્સ બનાવવાનો છે. ધારો કે અહીંયા તમે આ સર્કિટમાં જોઈ શકશો કે અહીંયા બે મેશ છે, I1 અને I2. તો આ સર્કિટ માટે આપણે 2x2 નો મેટ્રિક્સ બનાવીશું. જો 3 મેશ આપેલી હોય તો એ પ્રમાણે આપણે 3x3 નો મેટ્રિક્સ બનાવવો પડે. મેટ્રિક્સ બનાવતી વખતે કઈ કઈ વસ્તુ લખવાનું છે? તો મેટ્રિક્સ આપણે રેઝિસ્ટન્સ, કરંટ અને વોલ્ટેજના ફોર્મમાં બનાવવાનો છે. સૌથી પહેલા આવશે મેટ્રિક્સ આ સર્કિટ માટે 2x2 નો. એની અંદર આપણે લખશું R11, R12, R21 અને R22. બાજુનો જે મેટ્રિક્સ છે એની અંદર I1 અને I2 લખશું અને ઇક્વલ ટુ કરીને વોલ્ટેજના ફોર્મમાં E1 અને E2, કારણ કે I into R તમે કરો એ તમને વોલ્ટેજ આપે છે. અહીંયા જે 1 નંબર આપણે લખીએ છીએ એ ડિનોટ કરે છે ફર્સ્ટ લૂપ માટે, 2 નંબર લખીએ છીએ એ ડિનોટ કરે છે સેકન્ડ લૂપ માટે. તો હવે આપણે જોઈએ કે આ સર્કિટ ડાયાગ્રામ ઉપરથી આપણે આ પેરામીટર કઈ રીતે લખવાના છે. એક વસ્તુ તો આપણે શ્યોર જ છીએ કે I1 અને I2 એ બંને ક્વોન્ટિટી રેઝિસ્ટન્સ મેટ્રિક્સ મેથડની અંદર અનનોન હશે. તો R11 શું છે? R11 એટલે કે પહેલા લૂપનો ટોટલ રેઝિસ્ટન્સ. તો આ કેસની અંદર વાત કરીએ તો પહેલા લૂપનો ટોટલ રેઝિસ્ટન્સ થશે 2 + 1 એટલે કે 3. R12 શું છે? તો R12 એટલે કે સેકન્ડ લૂપનો રેઝિસ્ટન્સ જે ફર્સ્ટ લૂપને ટચ થતો હોય. તો આ સેકન્ડ લૂપની અંદર બે રેઝિસ્ટન્સ છે, પણ એમાંથી ફર્સ્ટ લૂપને ટચ થતો રેઝિસ્ટન્સ ખાલી 1 જ છે. પ્લસ એની જે ડાયરેક્શન કરંટની આવશે એ મેઇન લૂપના એટલે કે ફર્સ્ટ લૂપ કરતા ઓપોઝિટ છે, એટલા માટે આપણે R12 ની વેલ્યુ માઇનસ લખશું. એવી જ રીતે જ્યારે પણ હું R21 ની વાત કરું તો R21 એટલે કે બીજા લૂપનો રેઝિસ્ટન્સ જેની અંદર ફર્સ્ટ લૂપનો રેઝિસ્ટન્સ ટચ થતો હોય. તો આ બીજો લૂપ છે, એના માટેનો રેઝિસ્ટન્સ આપણે લખવાનો છે, પણ કયો કે જે પહેલા લૂપની સાથે કોમન હોય. તો પહેલા લૂપની સાથે જે ટચ કરે છે એ છે 1 ઓહ્મ. તો એના માટે પણ આપણે માઇનસ સાઇન લગાડવી પડશે, કારણ કે ફર્સ્ટ લૂપ અને સેકન્ડ લૂપ બંનેનો કરંટ છે એ એકબીજાને ઓપોઝ કરે છે. એવી રીતે R22 એટલે કે એકલા સેકન્ડ બ્રાન્ચનો રેઝિસ્ટન્સ. તો સેકન્ડ લૂપનો રેઝિસ્ટન્સ એટલે કે 10 અને 1 11. અહીંયા મેં લખેલું જ છે કે R11 એટલે ફર્સ્ટ લૂપનો ટોટલ રેઝિસ્ટન્સ જે થશે 2 + 1 3 ઓહ્મ. R12 એટલે સેકન્ડ લૂપનો રેઝિસ્ટન્સ જે ફર્સ્ટ લૂપને ટચ થતો હોય, તો એની વેલ્યુ આપણે લખશું -1 ઓહ્મ. R21 એટલે કે ફર્સ્ટ લૂપનો રેઝિસ્ટન્સ જે સેકન્ડ લૂપને ટચ થતો હોય, તો એની વેલ્યુ પણ આવશે -1. અને R22 એટલે સેકન્ડ લૂપનો ટોટલ રેઝિસ્ટન્સ એ થશે 10 + 1 11. નેગેટિવ સાઇન આપણે એટલા માટે લખીએ છીએ કે જ્યારે પણ આ 1 ઓહ્મ માંથી પાસ થતો કરંટ છે, બંને મેશનો કરંટ એકબીજાને ઓપોઝ કરે છે, અને એટલા માટે આપણે જ્યારે બીજા લૂપનો રેઝિસ્ટન્સ લખતા હોય ત્યારે એ હંમેશા નેગેટિવમાં લખશું. E1 અને E2 માટે, E1 એટલે કે ફર્સ્ટ લૂપનો ટોટલ વોલ્ટેજ. તો આપણા કેસમાં ફર્સ્ટ લૂપનો ટોટલ વોલ્ટેજ વાત કરીએ તો બે બેટરી સોર્સ આવેલા છે, પણ કરંટની ડાયરેક્શન પ્રમાણે જોવા જઈએ તો 12 વોલ્ટમાં રાઇઝિંગ વોલ્ટેજ થાય છે, નેગેટિવ ટુ પોઝિટિવ, એટલે એના માટે આપણે +12 લખશું. અને અહીંયા પોઝિટિવ ટુ નેગેટિવ એટલે કે ડ્રોપ ઇન વોલ્ટેજ થાય છે, તો 12 - 2 એટલે કે 2 વોલ્ટ આવશે. જ્યારે સેકન્ડ મેશની અંદર તો ખાલી એક જ વોલ્ટેજ સોર્સ છે અને એની વેલ્યુ આવશે
નેગેટિવ થી પોઝિટિવ એટલે કે રાઇઝ ઇન વોલ્ટેજ તો +10 વોલ્ટ આવશે. તો તમે અહીંયા જોશો તો E1 ની વેલ્યુ આવી છે 2 વોલ્ટ અને E2 ની વેલ્યુ આવી છે 10 વોલ્ટ. સેકન્ડ લૂપનો ટોટલ વોલ્ટેજ. હવે આ જે પણ આપણી પાસે R1 R2 R12 R22 ની વેલ્યુ આવી છે આપણે એને મેટ્રિક્સ ફોર્મમાં આવી રીતે લખી દઈશું. તો અહીંયા તમે મેટ્રિક્સ ફોર્મમાં લખી દેશો 3 -1 -1 11 I1 અને I2 E1 ની વેલ્યુ અને E2 ની વેલ્યુ 2 અને 10. હવે જે R1 R2 વાળું મેટ્રિક્સ છે એને આપણે ડેલ્ટા કન્સિડર કરવાનો છે અને ડેલ્ટાની ટોટલ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો ડેલ્ટાની ટોટલ વેલ્યુ થશે 3 -1 અને 11. જો તમને મેટ્રિક્સ સોલ્વ કરતા આવડતું હોય તો તમને ખબર હશે કે ઓપોઝિટ એન્ડનો આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે માઇનસ જે બાકીની સામેની બે ઓપોઝિટ બાજુ છે એનું તમારે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો 3 × 11 -1 × -1 તો આ થશે 33 -1 એટલે ડેલ્ટાની વેલ્યુ તમને મળી જશે 32. એવી જ રીતે તમારે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 શોધવાના છે. જેટલા લૂપ હશે એ પ્રમાણે ડેલ્ટા જશે એટલે કે 2 લૂપ હશે તો ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 આવશે. તો આ સર્કિટની અંદર 2 લૂપ આપેલી છે એટલા માટે આપણે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 શોધીશું. ડેલ્ટા 1 કોને કહેવાય? ડેલ્ટા 1 શોધવા માટે તમારે જે ફર્સ્ટ રો હશે એટલે આપણા કેસમાં રેઝિસ્ટન્સની ફર્સ્ટ કોલમ જે હશે 3 અને -1 એને આપણે રિપ્લેસ કરશું E1 અને E2 થી એટલે કે 2 અને 10 થી. તો એ થઈ જશે તમારો ડેલ્ટા 1. તો ડેલ્ટા 1 ની વેલ્યુ આવશે 2 10 અને બીજી જે કોલમ છે એ એઝ ઇટ ઇઝ રહેશે એટલે કે -1 11 અને તમે એને સોલ્વ કરશો તો તમને વેલ્યુ મળી જશે ડેલ્ટા 1 ની. સેમ વે ડેલ્ટા 2 ની વેલ્યુ જ્યારે પણ તમારે શોધવાની હોય તો તમે જે સેકન્ડ કોલમ છે એને રિપ્લેસ કરશો E1 અને E2 થી. તો અહીંયા 3 અને -1 એઝ ઇટ ઇઝ આવશે અને -1 અને 11 ની જગ્યાએ આપણે 2 અને 10 લખશું અને એનાથી આપણે ડેલ્ટા 2 સોલ્વ કરશું. તો હવે આપણી પાસે 3 વેલ્યુ છે. ડેલ્ટાની વેલ્યુ છે, ડેલ્ટા 1 ની વેલ્યુ છે અને ડેલ્ટા 2 ની વેલ્યુ છે. હવે આ ઇક્વેશન ઉપરથી આ વેલ્યુઝ પરથી તમે કરંટની વેલ્યુ શોધી શકો છો I1 અને I2 ના ફોર્મમાં. તો તમને 3 ડેલ્ટા મળી ગયા. પછી I1 ની વેલ્યુ શું આવશે? તો I1 ની વેલ્યુ ઇક્વલ ટુ ડેલ્ટા 1 અપોન ડેલ્ટા કરશો તો તમને કરંટની વેલ્યુ મળી જશે. આ કેસમાં I1 ની વેલ્યુ આવશે 1 એમ્પિયર. સેમ વે I2 ની વેલ્યુ આવશે ડેલ્ટા 2 અપોન ડેલ્ટા એટલે કે 1 એમ્પિયર. હવે જો આપણે જોઈએ કે કરંટ ફ્લોઈંગ થ્રુ તો કરંટ ફ્લોઈંગ થ્રુ 12 વોલ્ટ રેઝિસ્ટન્સ એ છે I1. તો I1 ની વેલ્યુ આપણા કેસમાં આવી 1 એમ્પિયર. એવી જ રીતે I2 ની વેલ્યુ એટલે કે 10 ઓહ્મમાંથી જે ફ્લો કરંટ થાય છે એ છે I2 એ છે 1 એમ્પિયર. અને જો હું એવું કહું કે 1 ઓહ્મમાંથી કેટલો કરંટ ફ્લો થાય છે તો એની વેલ્યુ આવશે I1 - I2 એટલે કે 1 - 1 0 વોલ્ટ. આનો મતલબ એવું થયું કે 10 વોલ્ટની બેટરી દ્વારા કોઈ પણ જાતનો કરંટ સર્કિટમાં ફ્લો થતો નથી. તો આવી રીતે ઇઝીલી તમે મેટ્રિક્સ ફોર્મ દ્વારા કોઈ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. હવે આપણે એક 3 લૂપ વાળો એક્ઝામ્પલ લઈ લઈએ જેથી કરીને તમને મેટ્રિક્સ મેથડ જે રેઝિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ છે એ પરફેક્ટ ખ્યાલ આવી જાય. અહીંયા તમારી પાસે 3 લૂપ છે એટલા માટે આપણે 3x3 નો મેટ્રિક્સ બનાવીશું. પેરામીટર લખશું R11 R12 R13 R21 R22 R23 R31 R32 અને R33. 3 અનનોન કરંટ હશે જે આપણે આ મેથડની મદદથી શોધશું I1 I2 અને I3 ઇક્વલ ટુ કરી અને 3 લૂપ માટે E1 E2 અને E3. અહીંયા તમે જોઈ શકશો કે જો હું E1 ની વાત કરું તો E1 છે પહેલા લૂપનો વોલ્ટેજ છે. આપણી કરંટની ડાયરેક્શન ક્લોકવાઇઝ છે જેના પ્રમાણે નેગેટિવ ટુ પોઝિટિવ એટલે કે રાઇઝ ઇન વોલ્ટેજ થશે. તો E1 ની વેલ્યુ આવશે 10. સેકન્ડ લૂપની અંદર કોઈ વોલ્ટેજ સોર્સ નથી એટલા માટે E2 ની વેલ્યુ આવશે 0 અને E3 ની વાત કરીએ તો E3 ની અંદર કરંટ પ્રમાણે પોઝિટિવ ટુ નેગેટિવ જાય છે એટલે કે ડ્રોપ ઇન વોલ્ટેજ થાય છે તો વેલ્યુ આવશે -15. તો E1 E2 અને E3 ની વેલ્યુ આપણને મળી જશે 10 0 અને -15. એ જ પ્રમાણે આપણે R11 R12 અને R13 ની વેલ્યુ શોધવાની છે. તો R11 એટલે પહેલા લૂપનો ટોટલ રેઝિસ્ટન્સ જે થશે 3 + 6 એટલે કે 9 ઓહ્મ. R12 એટલે કે બીજા લૂપનો રેઝિસ્ટન્સ જે પહેલા લૂપને ટચ થતો હોય જે અહીંયા છે 6 ઓહ્મ અને ઓપોઝિટ કરંટની ડાયરેક્શન છે એટલા માટે આપણે લખશું -6. R13 એટલે કે ત્રીજા લૂપનો રેઝિસ્ટન્સ જે પહેલી લૂપને ટચ થતો હોય તો એવો કોઈ રેઝિસ્ટન્સ નથી કે જે પહેલી લૂપને ટચ થતો હોય એટલા માટે R13 ની વેલ્યુ આવશે 0. સેમ વે R21
R21 એટલે કે પહેલા લૂપનો રેઝિસ્ટન્સ જે બીજી લૂપને ટચ થતો હોય તો એ છે 6 ઓહ્મ. કરંટની ડાયરેક્શન આવશે રિવર્સ, કારણ કે આ બંને કરંટ એકબીજાથી રિવર્સ ડાયરેક્શનમાં ફ્લો થઈ રહ્યા છે. તો R21 ની વેલ્યુ આવશે -6. R22 એટલે સેકન્ડ લૂપનો પોતાનો રેઝિસ્ટન્સ, તો 4 + 6 + 8 એટલે 18 ઓહ્મ. R23 એટલે કે થર્ડ લૂપનો રેઝિસ્ટન્સ જે સેકન્ડ લૂપને ટચ થતો હોય, ડાયરેક્શન આવશે ઓપોઝિટ એટલે કે માઇનસ, તો અહીંયા વેલ્યુ આવશે -8 ઓહ્મ. એવી જ રીતે R31, R32 અને R33 તમે શોધી શકો છો. આ બધી જ વેલ્યુ મળી ગયા પછી આપણે E1, E2 અને E3 શોધીએ છીએ, જેની વેલ્યુ આપણે પહેલા જ ડિસ્કસ કર્યું, 10, 0 અને 15 આવશે. આટલી વેલ્યુ આવ્યા પછી તમારે રેઝિસ્ટન્સનો જે મેટ્રિક્સ છે એના ઉપરથી ડેલ્ટા શોધવાનો છે. તો ડેલ્ટા શોધવા માટે આપણે પહેલી ટર્મ પોઝિટિવ કરશું અને અહીંયા ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશું. 18 × 13 એટલે 234, માઇનસ કરી અને -8 × 8 એટલે કે 64 કરશું. પછીની જે ટર્મ છે એ માઇનસ થશે એટલે -6 અને મલ્ટિપ્લિકેશનમાં એ સિવાયનો જે મેટ્રિક્સ છે એટલે કે -6 × 13 અને પછી 0 × -8 આવશે એટલે એની વેલ્યુ 0 થઈ જશે, પ્લસ 0 અને 0 સાથે કોઈ પણ મલ્ટિપ્લિકેશનમાં આવે તો 0 જ આવશે. તો એના ઉપરથી તમને ડેલ્ટાની વેલ્યુ મળી જશે. હવે તમારે ડેલ્ટા 1 ની વેલ્યુ શોધવાની છે, એટલે પહેલી રોના જે એલિમેન્ટ છે એટલે કે 9, 6 અને 0 ને આપણે રિપ્લેસ કરશું 10, 0 અને 15 થી, 10, 0 અને 15 થી, અને પછી ડેલ્ટા 1 શોધી લેશું. એવી જ રીતે ડેલ્ટા 2 શોધવા માટે આપણે -6, 18 અને 8, -8 આ જે એલિમેન્ટ છે એની જગ્યાએ વોલ્ટેજની વેલ્યુ મૂકી દઈશું 10, 0 અને 15. પછી ડેલ્ટા 2 શોધી લેશું અને ડેલ્ટા 3 શોધવા માટે થર્ડ કોલમ છે એમાં તમે વોલ્ટેજની વેલ્યુ મૂકી દેશો 10, 0 અને -15. તો તમને ડેલ્ટા 1, ડેલ્ટા 2 અને ડેલ્ટા 3 ની વેલ્યુ મળી જશે. હવે આપણી પાસે ડેલ્ટા, ડેલ્ટા 1, ડેલ્ટા 2 અને ડેલ્ટા 3 બધાની જ વેલ્યુ છે, તો આપણે કરંટની વેલ્યુ ઇઝીલી શોધી શકશો. કરંટની વેલ્યુ I1 = Δ1/Δ, I2 = Δ2/Δ અને I3 = Δ3/Δ. આ કરી અને તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને I1, I2 અને I3 કરંટની વેલ્યુ મળી જશે. હવે આ વેલ્યુ મળ્યા પછી તમે ડાયરેક્ટ દરેક ઓહ્મમાંથી કેટલો રેઝિસ્ટન્સ છે એ તમે શોધી શકો છો. તો રેઝિસ્ટન્સ મેટ્રિક્સ મેથડ છે એ બહુ જ ઇઝી છે, અને એકવાર તમને પ્રેક્ટિસ એની પડી ગઈ તો તમે કોઈ પણ એક્ઝામ્પલ બહુ શોર્ટ ટાઈમની અંદર આની મદદથી સોલ્વ કરી શકો છો. તો હોપ કે તમને આ મેથડ ખ્યાલ આવી ગઈ હશે અને એ બુકમાંથી તમે આની વધારે પ્રેક્ટિસ કરી અને રેઝિસ્ટન્સ મેટ્રિક મેથડના મદદથી ઇઝીલી એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો. ઓકે, થેન્ક યુ સો મચ.